નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે શીખીશું। ધોરણ 10 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે શીખવા માટે ધોરણ 9 માં આવતા સંજ્ઞાઓ છે, રાસાયણિક સૂત્રો છે, એનો થોડો ઘણો ખ્યાલ મેળવેલો હશે તો આ ચેપ્ટર શીખવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં, કારણ કે રાસાયણિક સૂત્ર આવડતું હશે તો જ રાસાયણિક પ્રક્રિયાઓ અને એ રાસાયણિક સમીકરણો વિશે વધુ ખ્યાલ આવશે। તો આપણે જોઈએ એ મુજબ રાસાયણિક પ્રક્રિયાઓ। આ રાસાયણિક પ્રક્રિયાઓનો પહેલો થોડો ખ્યાલ આપી દઉં તો રોજબરોજ અથવા રોજિંદા જીવનમાં તમે એ રાસાયણિક પ્રક્રિયાઓ તમારા જીવન સાથે વણાયેલી છે। એ રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલા જો જોઈએ તો એક લોખંડનું કટાવ। તો અહીંયા રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ, રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલું જોયું તો અહીંયા લોખંડનું કટાવ અથવા ક્ષારણ। લોખંડ ખુલ્લું પડ્યું હોય હવાની હાજરીમાં અથવા પાણી અથવા ભેજની હાજરીમાં, એ લોખંડના ઉપર એક પાતળું સ્તર બાજી જાય છે અને જેને આપણે કાટ લાગે એવું કહીએ છીએ, એ છે લોખંડનું કટાવ। બીજું છે દ્રાક્ષનું આથમણ થવું। દ્રાક્ષને આથમણની ક્રિયા કરવામાં આવે તો એમાંથી ઇથેનોલ બને છે, એટલે કે દારૂ બને છે। તો એ દ્રાક્ષનું આથમણ થવું, ખોરાકનું પાચન થવું, શરીરમાં ખોરાકનું પાચન થવું। એના પછી જોઈએ શરીરમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે। બહારથી ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે અને એ શરીરના અંદરના રહેલા તત્વો સાથે પ્રક્રિયા કરી અને CO2 મુક્ત કરે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન, શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન વાયુ વિનિમય, આ જે પ્રક્રિયાઓ છે એ રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયાઓ છે। હવે સામાન્ય રીતે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય। રાસાયણિક પ્રક્રિયાઓ, તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જોઈએ તો મેગ્નેશિયમ જે ધાતુ તત્વ છે, એ મેગ્નેશિયમ એટલે કે આપણે સોલિડ લીધું, ટૂંકમાં સમીકરણ દર્શાવવા એની અવસ્થાઓ દર્શાવવી જરૂરી છે, હું એનો ખ્યાલ પછી તમને આપું છું। તો પહેલા તો આપણે મેગ્નેશિયમ લઈએ। એ મેગ્નેશિયમને હવામાં ખુલ્લું રાખવામાં આવે। હવામાં ખુલ્લું રાખવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી। મેગ્નેશિયમ હવાની હાજરીમાં ખુલ્લું રહે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે અહીંયા ખાસ જોવાનું, હજી આપણે બાકી છે કે રાસાયણિક સંતુલન પણ કરવું જોઈએ, પણ ખ્યાલ ટૂંકમાં ખ્યાલ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બને છે। મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। અહીંયા O ના બે પરમાણુ છે, જ્યારે અહીંયા O નો એક જ પરમાણુ છે, માટે આપણે આને બે ગુણીએ। O બે થઈ ગયા તો Mg કેટલા થઈ ગયા? મેગ્નેશિયમ 2, તો અહીંયા પણ 2 ગુણવું પડે। તો આ જે બની ગયું એ મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો
આપણે શીખ્યા છીએ મેગ્નેશિયમને સળગાવવામાં આવે તો રાખ બને છે. એ રાખ એટલે જ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એક ટૂંકો પ્રશ્ન યાદ રાખો. મેગ્નેશિયમને હવામાં સળગાવતો પહેલો એને સાફ કરવામાં આવે છે. કેમ? તો એનું કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને જો હવામાં ખુલ્લી રાખવામાં આવશે તો એના ઉપર એનું એક બારીક પડ જામી જાય છે, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલા માટે એને કાચ પેપર અથવા તો સેન્ડ પેપર વડે જો ઘસીને સાફ કરવામાં આવે તો ઝડપથી પ્રક્રિયા કરી શકાય છે. કારણ કે જે ઓક્સાઇડનું પડ બાજી જાય છે હવાની હાજરીમાં, એ ક્રિયાશીલ, ઓછું ક્રિયાશીલ, એના કારણે બીજા અંદરના મેગ્નેશિયમને ખવા થવા દેતું નથી. એવી રીતે બીજું જોઈએ, ઝીંક ધાતુ લીધી Zn, એની H2SO4. હવે તમને H2SO4 નું નામ લખ્યું તો એનું નામ આવડતું હોવું જોઈએ. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયાથી આ ZnSO4 સાથે સંયોજન થઈ જાય છે. ZnSO4 એટલે ઝીંક સલ્ફેટ બની ગયું અને અહીંયાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડી જાય છે. આ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. ઝીંક સાથે બીજી પ્રક્રિયા લેવી હોય, દાખલા તરીકે મેં H2SO4 લીધું, એની જગ્યાએ હું HCl લઈ લઉં તો અહીંયા મને ZnCl2 મળી જશે વત્તા H2 વાયુ મળશે. શું મળશે? H2 વાયુ. H2 વાયુ મુક્ત થઈ જાય. અહીંયા સમીકરણ સંતુલિત કરવા માટે Cl એક છે, અહીંયા 2 છે, તો અહીંયા 2 ગુણ્યું તો હાઇડ્રોજનના 2 થઈ ગયા. અહીંયા રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો આ બધું જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. અને આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તમે જોયું તો કોઈ પણ સમીકરણ લખ્યું એમાં તીર છે, તીરની આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. તો રાસાયણિક સમીકરણ લખતી વખતે તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો આવે અને તીરની જમણી બાજુ નિપજ આવે. શું આવે? નિપજ. આ પણ ધ્યાન રાખજો. એટલે કે રાસાયણિક સમીકરણ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો, બે કે તેથી વધુ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે જમણી બાજુ નિપજ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાઓમાં આવું હોય છે. અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતા હોય છે. અને એ ફેરફારમાં સૌથી પહેલા તો અવસ્થા બદલાય. અવસ્થા બદલાય અને એ અવસ્થામાં વાયુરૂપ અવસ્થા એટલે ગેસ. વાયુરૂપ અવસ્થા માટે આપણે લખવાનું છે ગેસ. ઘન અવસ્થા માટે લખવાનું છે S. પ્રવાહી અવસ્થા માટે L લખવાનું અને જલીય દ્રાવણ હોય માટે AQ લખવાનું હોય છે. તો આવી અવસ્થાઓમાં ફેરફાર થાય. રંગ પરિવર્તન ઘણીવાર થતું હોય છે. રંગમાં ફેરફાર થતો હોય છે. ત્રીજી બાબત છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓ પણ ઉત્પન્ન થતા હોય છે વધારાના, અને તાપમાનમાં પણ ફેરફાર થતો હોય છે. તાપમાનમાં ફેરફાર થતો હોય, તાપમાન વધી જાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા બની જાય છે. તાપમાનમાં ઘટાડો થઈ જશે થોડો તો ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ જાય છે. તો ટૂંકમાં આવા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા હોય છે. તો એ જ આપણે અહીંયા જોયું તો રાસાયણિક સમીકરણનું સંતુલન કરવાનું આવ્યું. આપણે અહીંયા બંનેમાં સંતુલન કર્યું. Mg હતું, અહીંયા મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ તો અહીંયા આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. તો આ સમીકરણનું સંતુલન કરવું હોય તો બે બાબતો યાદ રાખવાની છે તમારે. દર સંચયનો નિયમ સચવાઈ રહેવો જોઈએ. દર સંચયનો નિયમ એટલે જે તે અંદર તત્વો અથવા પરમાણુઓ વપરાય છે એમાં નવા સર્જન કે વિનાશ એનો થતો નથી.
જેટલા તત્વો પ્રક્રિયકોમાં હોય એટલા જ નિપજમાં મળી રહેવા જોઈએ. તો અહીંયા આ બાજુ જે પ્રક્રિયકો અથવા તત્વો છે, પ્રક્રિયકો અથવા નિપજ એ બંને દર સંચયનો નિયમ લાગુ પડતો હોવો જોઈએ. બરોબર? ત્યાર પછી એ એમના દર પણ સરખા રહેવા જોઈએ, સમાન રહેવા જોઈએ. આ જે છે એ દર સંચયનો નિયમ અને પ્રક્રિયકોમાં નિપજનો દર સમાન બને છે. ત્યાર પછી આપણે બંને બાબતો જોઈએ. તો Zn અને H2SO4 આપણે લઈએ. ઝીંક પ્લસ H2SO4, તો અહીંયા બની ગયું ZnSO4 પ્લસ H2 મુક્ત થઈ ગયું. તો અહીંયા ઝીંક સોલિડ છે, અહીંયા જલીય દ્રાવણ છે, જે અહીંયા સોલિડ ઝીંક સલ્ફેટ પ્લસ અહીંયા વાયુ એટલે કે ગેસ મળે છે. આમ આવી રીતે આ પ્રક્રિયાનું એક સમતોલન થઈ ગયું છે. ત્યાર પછી એક બીજું સમીકરણ લઈએ છે, Fe સોલિડ વત્તા એના પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કે લિક્વિડ. લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણે જોયું, લોખંડ પાણી સાથે અથવા ભેજ સાથે અથવા ખુલ્લું રાખવામાં આવે એના ઉપર ફેરિક ઓક્સાઇડનું પદ વધી જાય છે, એટલે કે કાટ લાગે છે. તો એ કાટનું સૂત્ર છે Fe3O4 પ્લસ અહીંયા H2Y. અહીંયા સોલિડ બની જશે, અહીંયા ગેસ બની જશે. હવે એની અવસ્થાઓનો નીચે આપણે ઉલ્લેખ કર્યો. તો અહીંયા જોવાનું સમતોલન કરવું જરૂરી છે. તો સમતોલનની અંદર આ બાજુ જોઈએ, જમણી બાજુ લોખંડના એટલે કે આયનના 3 પરમાણુ છે, જ્યારે ડાબી બાજુ એક જ છે, તો આના ત્રણેય ગુણ. હવે જોઈએ તો અહીંયા ઓક્સિજનના કેટલા છે? 4 છે. તો આ બાજુ ઓક્સિજનનો 1 છે, માટે અહીંયા 4 ગુણ. તો અહીંયા 4 થઈ ગયા, પણ એ સાથે સાથે હાઇડ્રોજનના 4 ગુણા 8 થઈ જાય છે. માટે આપણે જ્યારે અહીંયા કેટલા છે? 2. 8 કરવા માટે અહીંયા 4 ગુણવાનું. આ સમતોલન થઈ ગયું. Fe વત્તા H2O, Fe3O4 into H2 જે છે આ ફેરિક ઓક્સાઇડ. શું છે? ફેરિક ઓક્સાઇડ. આપણે એનો લોખંડનો કાટ કહ્યું, પણ સજળ ફેરિક ઓક્સાઇડ શબ્દ આવે, સજળ ફેરિક ઓક્સાઇડ, તો અહીંયા Fe3O4 into XH2O લખાય. XH2 એટલે પાણી અથવા ભેજનો અણુ એની સાથે જોડાયેલો હોય છે. આને કહેવાય કાટ. શું કહેવાશે? કાટ. હવે ત્યાર પછી આપણે જોઈએ તો આવી પ્રક્રિયાઓ થતી હોય એ દરમિયાન તાપમાન, દબાણ, ઉદ્દીપક એને હંમેશા તીરની ઉપર અથવા તીરની નીચે દર્શાવવામાં આવે છે. તીરની ઉપર અથવા તીરની નીચે દર્શાવવામાં આવે છે. તો એના માટે આપણે જોઈએ બીજી 2 પ્રક્રિયાઓ લઈશું. કાર્બન મોનોક્સાઇડ જે વાયુ છે, કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરું, H2 વાયુ સાથે, તો આ બંનેની પ્રક્રિયાથી મિથેનોલ મળશે. શું મળશે? મિથેનોલ. CH3OH અને મિથેનોલ કહેવાશે. આ મિથેનોલ વખત વાહક એને તીરની ઉપર તાપમાન, દબાણ, ઉદ્દીપક એ બધું પ્રક્રિયાની પ્રક્રિયાઓમાં તીરની ઉપરની બાજુ દર્શાવવામાં આવે. તો અહીંયા 340 વાતાવરણ દબાણ એવું ઉપર લખી દીધું. જે તે રાસાયણિક સમીકરણ વખતે તાપમાન, દબાણ હોય, ઉદ્દીપક હોય એના તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે. તો આપણે મિથેનોલ. બીજું એક સમીકરણ લઈએ તો આપણી જે પ્રક્રિયા થાય છે વનસ્પતિમાં, શ્વસનની પ્રક્રિયા દરમિયાન શક્તિનું સર્જન થાય, ઊર્જા મળે છે અથવા ખોરાકનું સર્જન, એ જોઈએ તો વાતાવરણમાંથી વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કર્યું,
એને પાણી મળશે એટલે કે CO2 વત્તા H2O. અહીંયા ગેસ છે, અહીંયા લિક્વિડ છે. તો કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિમાં કયું દ્રવ્ય હોય છે? ક્લોરોફિલ. અહીંયા લખ્યું ક્લોરોફિલ. તો કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ થાય છે. તો એક ખોરાક માટે ગ્લુકોઝ C6H12O6 આ ખોરાક એટલે કે ગ્લુકોઝ બને છે. અને એ દરમિયાન વનસ્પતિ ઉશ્વાસ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો અહીંયા O2 વાયુનું નિર્માણ પ્લસ અહીંયા જોઈએ પાણી ભેજ રૂપે દૂર કરે છે. પાણી ભેજ રૂપે દૂર કરે છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા એમાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણીનો ભેજ દૂર કરે છે. હવે પ્રક્રિયામાં જોઈએ તો અહીંયા અવસ્થા G લખી, અહીંયા પ્રવાહી અવસ્થા લખી, અહીંયા જલીય દ્રાવણ અને ઓક્સિજન વાયુ છૂટો પડ્યો અને પાણીનો ભેજ છૂટો પડ્યો છે. હવે પ્રક્રિયા સંતુલિત કરવા માટે તમારે અહીંયા જોવાનું છે. અહીંયા ઓક્સિજનના 6 જ્યારે અહીંયા 2 અને અહીંયા કેટલા છે? 1. આ બેલેન્સ કરવું છે. તો સૌથી પહેલા અહીંયા કાર્બનના કેટલા છે? તો 6. તો હું અહીંયા 6 એ ઉડી દઉં. તો અહીંયા 6 થઈ ગયા. હવે જોયું અહીંયા 6 કાર્બનના પરમાણુ હતા તો મેં કાર્બન ડાયોક્સાઇડના અણુને 6 વડે ગુણી. તો અહીંયા 6CO2 વત્તા H2O અને અહીંયા C6H12 થશે 1 થી. હવે ત્યાર પછી અહીંયા જોઈએ તો 6 દુના 12 અને 1 O 13 થયા. જ્યારે અહીંયા કેટલા થાય છે? 6. કેટલા થાય છે? 6 અને અહીંયા 2 છે. તો આપણે એ સરખું કરવા માટે અહીંયા 6 લીધા. 6 દુના 12, 12 ને 6 18. તો 18 કરવા માટે અહીંયા શેના વડે ગુણીશું? તો 6H2O લીધા. કેટલા લીધા? તો 6 દુના 12, 6 12 ને 6 આ જો O 6 દુના 12 એટલે O 12, 12 ને આ 6 18 થવા જોઈએ આ બાજુ. તો આ કેટલા થયા? 6 12 ને 6 18. બરોબર. એ પ્રક્રિયા સંતુલિત કરવા જઈએ ત્યારે ઓક્સિજન હાઇડ્રોજનના કેટલા થાય છે? 6 દુના 12. 12 કરવા માટે મેં અહીંયા 6 વડે લખ્યું. તો પ્રક્રિયા સંતુલિત કરી છે જોઈએ તો અહીંયા કેટલા છે? 6 દુના 12, 12 ને 12 24. બરોબર. તો એ 24 કરવા માટે મારે અહીંયા 12 ગુણવું પડે. તો અહીંયા પ્રક્રિયા હવે સંતુલિત કરું છું. જુઓ 12 ઓક્સિજનના અને આ 12 24 થવા દો. તો 6 દુના 12, 12 અને 12 થઈ ગયા 24. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. ફરી એકવાર અહીંયાથી હું દૂર કરી દઉં છું. આપણે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પાણી બંને પ્રક્રિયકમાં વનસ્પતિ શ્વસન દરમિયાન ઉપયોગ કરે છે. આ બંને પ્રક્રિયકોનો. અને એ દરમિયાન આપણે જોવાનું અહીંયા કાર્બનના કેટલા છે? 1. જ્યારે અહીંયા કાર્બનના 6 તો હું પહેલા 6 થી ગુણી. હવે જોવાનું રહ્યું તો અહીંયા હાઇડ્રોજનના કેટલા છે? 12 અને 2 14 જેવા છે. અહીંયા હાઇડ્રોજનના 2 છે. ત્યાર પછી એટલે હું અહીંયા 12 ગુણી દઉં તો હાઇડ્રોજનના કેટલા છે? 12 દુ 24. 24 કરવા માટે અહીંયા હાઇડ્રોજનના 12 અહીંયા 2 તો હું અહીંયા 6 એ ગુણું તો 6 દુના 12, 12 ને 12 24 થઈ જશે. તો સાથે મને ઓક્સિજનના પણ એટલા જ પરમાણુઓ મળી રહેશે. આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયાનું સમતુલન. આવી રીતે આગળ આપણે રાસાયણિક પ્રક્રિયાઓનું જોઈએ તો ત્રીજી લઈએ છે H2 + Cl2 બંને ગેસ સ્વરૂપ લીધું છે મેં. તો હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ ઉત્પન્ન થશે. હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી
હાઇડ્રોક્લોરિક એસિડ જે ગેસ સ્વરૂપે મળે છે. અહીંયા બેલેન્સ કરીએ તો હાઇડ્રોજનના 2, ક્લોરીનના 2, તો અહીંયા 2 મળી. ત્યાર પછી એક બીજી પ્રક્રિયા લઈએ છીએ, બેરિયમ ક્લોરાઇડ BaCl2 વત્તા Al2SO4 અને રાસાયણિક સૂત્ર અને એનું નામ આવતું હોવું જોઈએ. આને કહેવાય બેરિયમ ક્લોરાઇડ. Al2SO4 એટલે એને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. આની વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આ બેરિયમ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે, બેરિયમ સલ્ફેટ બની BaSO4 પ્લસ એલ્યુમિનિયમની ક્લોરીન સાથેની પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 મળે છે. હવે પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીંયા જો બેરિયમ અને સલ્ફેટ સાથે જોડાય, સલ્ફેટના કેટલા છે 3, તો અહીંયા સલ્ફેટનો એક જ છે તો 3 ગુણ્યા, તો બેરિયમના કેટલા થઈ ગયા 3, તો અહીંયા 3 મળી ગયું. હવે રહેશે ક્લોરીન. અહીંયા ક્લોરીનના 2, 3 ગુણ્યા 6 થાય, જ્યારે એલ્યુમિનિયમના અહીંયા 2 છે, જ્યારે અહીંયા એલ્યુમિનિયમના 1 છે, માટે 2 ગુણ્યું તો એલ્યુમિનિયમના 2 અને ક્લોરીનના 3 નું 6, એલ્યુમિનિયમના 2 અને ક્લોરીનના 3 નું 6. એમ આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. આવી રીતે આપણે બીજી એક પ્રક્રિયા લઈએ છીએ. બીજી પ્રક્રિયાની અંદર બેરિયમ ક્લોરાઇડ BaCl2 વત્તા સોડિયમ સલ્ફેટ Na2SO4 આ બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો સીધું જ બેરિયમ સલ્ફેટ સાથે જોડાય, BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ અને ક્લોરીન વચ્ચે જોડાઈ જાય તો સોડિયમ ક્લોરાઇડ NaCl. બેલેન્સ કરવા જઈએ તો BaSO4 ઓકે. એના પછી સોડિયમ અને ક્લોરીન જોડાઈ જાય તો આના 2 પરમાણુ છે તો અહીંયા 2 ગુણ્યા સોડિયમ ક્લોરાઇડ. છઠ્ઠી એક પ્રક્રિયા જોઈએ. આ બધી તમારી બુકમાં પ્રક્રિયાઓ આપેલી છે. તમારે આ રીતે પ્રક્રિયા સંતુલિત કરતા પણ તમને આવડતું હોવું જોઈએ. તો અહીંયા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામ આવડતો જ હોવો જોઈએ. અહીંયા HCl હાઇડ્રોક્લોરિક એસિડ, આ આપણે જોયું તો આ બેઝ છે અને આ એસિડ છે. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી છૂટવું પડે. તો અહીંયા NaCl થઈ ગયું પ્લસ આ H આની સાથે જોડાઈ જશે, આની સાથે OH સાથે H જોડી જાય તો H2O મળી જાય છે. આમ તો આ જે છે એ જલીય દ્રાવણ, આ પણ જલીય દ્રાવણ, તો અહીંયા અવક્ષેપ મળ્યા સોલિડ, આ લિક્વિડ સ્વરૂપે મળી જાય છે. અથવા સોલિડ નહીં, આ તો અવક્ષેપ નહીં, જલીય દ્રાવણ, મીઠાનું દ્રાવણ. આમ આવી પ્રક્રિયાઓ મેળવી શકાય. આ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ ગઈ. તો અહીંયા આવી રીતે એકવાર તમે બુકમાં જોઈ અથવા નોંધ કરી રાખો તમારા બુકની અંદર અને એનો અભ્યાસ કરી લો તો થોડું વધુ ખબર પડશે. ત્યાર પછી હવે કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને આ બોર્ડમાં જે પણ છે જે શીખ્યા એ આ વિડીયોમાં જોઈ ધીમે ધીમે તમારી નોટબુકમાં ઉતારતા જાઓ અને એનો અભ્યાસ કરતા જાઓ તો આગળ શીખવામાં કોઈ તકલીફ પડશે નહીં. જય હિન્દ.